વિદ્યાર્થી મિત્રો, આપણે ઉત્સેચકની કાર્ય પદ્ધતિ જોઈ કે ભાઈ દરેક ઉત્સેચક જે છે એ કેવી રીતે કાર્ય કરે છે, કેવી રીતે પ્રક્રિયા સાથે જોડાય છે અને એ પ્રક્રિયાનું કેવી રીતે નિપજમાં રૂપાંતર કરે છે. હવે આ જે ક્રિયા જે છે, કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય અથવા તો ભૌતિક પ્રક્રિયા હોય કે કોઈ પણ જૈવ પ્રક્રિયા હોય, એ જૈવ પ્રક્રિયાઓ જે છે એ ચોક્કસ પરિસ્થિતિમાં થતી હોય છે. પરિસ્થિતિ એટલે આવશ્યકતા, જરૂરિયાત. અને આવી જે જરૂરિયાતો અથવા તો આવશ્યકતાઓ છે એને આપણે પરિબળો કહીએ, કારકો કહીએ છીએ. તો જ્યારે ઉત્સેચક કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયક સાથે જોડાય ત્યારે આ ઉત્સેચકની જે ક્રિયાવિધિ છે એના ઉપર કેટલાક પરિબળો જે છે એ અસર કરે છે. અને આવા જે પરિબળો જે છે એ પરિબળોને આપણે કારકો પણ કહીએ છીએ. આવશ્યકતાઓ, જરૂરિયાતો, ચોક્કસ સ્થિતિ, એ સ્થિતિમાં જે કાર્ય કરે છે અને આ સ્થિતિ એને યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થવી જોઈએ તો જે કાર્ય કરી શકે. આવા જે પરિબળો છે અથવા તો કારકો જે છે કે જે ખાસ કરીને ઉત્સેચક જે પ્રોટીનનો બનેલો છે અને એ પ્રોટીનની તૃતીયક રચના જેવી જ ઉત્સેચકની રચના છે. એટલે આવા પરિબળો કે જે પ્રોટીનની તૃતીયક સંરચનાને અસર કરે, એ બધા જ પરિબળો આ ઉત્સેચકની ક્રિયાવિધિ ઉપર અથવા તો ઉત્સેચકની સક્રિયતા પર અસર કરે છે. કારણ કે ઉત્સેચક જે છે એ પ્રોટીનની તૃતીય સંરચના જેવી રચના ધરાવે છે. એટલે પ્રોટીનની તૃતીય સંરચના પર જે પણ પરિબળો અસર કરે એ બધા ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે. હવે આવા જે પરિબળો અથવા તો કારકો જે છે, દાખલા તરીકે તાપમાન, ટેમ્પરેચર, pH, બીજું છે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો અથવા તો ઘટાડો, તો એને કહેવાય પ્રક્રિયકની સાંદ્રતા. સાંદ્રતા એટલે માત્રા. દાખલા તરીકે આપણે એક ગ્લાસ પાણી હોય અને એની અંદર આપણે ચપટી ખાંડ નાખી અને પછી એને ઓગાળી દઈએ, તો આપણે એમ કહીએ કે પાણી વધારે છે, ખાંડ ઓછી છે. પાણી એટલે દ્રાવક અને એમાં આપણે ખાંડ નાખી, દ્રાવ્યનું પ્રમાણ ઓછું છે. હવે એને ઓગાળીએ ત્યારે જે દ્રાવણ બને તો એ દ્રાવણની સાંદ્રતા કેવી કહેવાય? ઓછી, કારણ કે દ્રાવ્ય પદાર્થ ઓછો છે. પણ જેમ જેમ દ્રાવ્ય પદાર્થ આપણે ખાંડ વધારતા જઈએ અને જે દ્રાવણ બને એમ એનું ઘરપણ વધે, તો દ્રાવણનું જે ઘરપણ વધ્યું એ શું કહેવાય? સાંદ્રતામાં વધારો. તો અહીં આગળ પ્રક્રિયકની સાંદ્રતા જે છે એ વધારે અથવા તો ઓછી માત્રા હોય તો પણ એ આ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે. અને બીજું છે કે કોઈ પણ વિશિષ્ટ રસાયણ, કોઈ પણ એવું વિશિષ્ટ રસાયણ હોય કે જે ઉત્સેચક સાથે પ્રક્રિયકના સ્થાન સાથે જોડેલું, પ્રક્રિયકના બદલે રસાયણ જોડેલું, અને એ રસાયણ પેલા પ્રક્રિયકને જોડાવા દે નહીં, તો આવું જે રસાયણ જે છે એને કહેવામાં છે અવરોધક. અહીંયા ખરેખર તો આ પ્રક્રિયા ઉત્સેચક છે, એની સાથે પ્રક્રિયક જોડાઈ જવાનું છે, પણ એના બદલે આથી બીજું રસાયણ આવીને જોડાઈ જાય. હવે જ્યારે પ્રક્રિયક અહીંયા જોડાવા આવે ત્યારે એ સ્થાન ઉપર પહેલેથી પેલું રસાયણ આવેલું હોય તેને જોડાણ સ્થાન મળે. તો આવા રસાયણ જે છે અવરોધક કહેવાય કે જે ઉત્સેચક સાથેનું જોડાણ છે એ એની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય, તો એ પણ પ્રક્રિયાની ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે. તો આ જે બધા પરિબળો જે છે, તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતા અથવા તો કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ, અવરોધક રસાયણ જે છે એને, આ પરિબળોની આપણે વ્યક્તિગત વાત કરીએ. એમાં પહેલું પરિબળ આપણે લઈએ છીએ તાપમાન, ટેમ્પરેચર. તાપમાનનો આપણને સૌને અનુભવ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે તાપમાનની અંદર થતો જે ફેરફાર જે છે એ ફેરફાર દરેક સજીવ જે તંત્ર જે છે એ તંત્રને ઉપર અસર કરતો હોય છે. સામાન્ય રીતે નોર્મલ ટેમ્પરેચર જે છે એ 37 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આપણા શરીરનું સામાન્ય તાપમાન કેટલું? તો 37 ડિગ્રી પ્લસ માઇનસ હોય છે. એટલે કે 37 ની આસપાસ ઉપરનું અથવા તો નીચેનું હોય ત્યાં સુધી એ સામાન્ય ટેમ્પરેચર કહેવાય. આપણે
સામાન્ય સ્થિતિની અંદર જ્યારે આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય ત્યારે આપણે સ્વસ્થ હોઈએ છીએ, કારણ કે આપણા અંદર બધી જ ચયાપચય ક્રિયાઓ જે છે અથવા તો જે જૈવિક તંત્રો છે બરાબર રીતે કાર્ય કરે છે. પણ જો આ તાપમાનની અંદર વધારો એટલે કે વધુ પડતો વધારો અથવા તો ઘટાડો થાય તો એની વિપરીત અસર સીધી આપણા તંત્રો પર થાય, જૈવ રાસાયણિક ક્રિયાઓ પર થાય, આપણી દેહધાર્મિક ક્રિયાઓ પર થાય. તો સામાન્ય રીતે દરેક ઉત્સેચક જે છે એ નિશ્ચિત તાપમાન મર્યાદામાં ક્રિયાશીલ હોય છે. અને આવું જે તાપમાન જે છે એ તાપમાનને કહેવામાં આવે છે ઇષ્ટતમ તાપમાન. અને આ ઇષ્ટતમ તાપમાન છે ±37 ડિગ્રી સેલ્સિયસ. આ ઇષ્ટતમ તાપમાનની અંદર દરેક ઉત્સેચક જે છે એ સક્રિય રીતે કામ કરે. હવે આ જે તાપમાન જે છે એ તાપમાનની અંદર 10 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો કે ઘટાડો થાય તો તેની અસર હોતી નથી. 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધે અથવા તો ઘટે તો કોઈ ખાસ અસર થાય નહીં, પણ જો 10 ડિગ્રી કરતા વધારે અથવા તો 10 ડિગ્રી કરતા નીચું એટલે અહીંયા 37 ના બદલે 47 થાય તો ત્યાં સુધી વાંધો આવે નહીં. આમે આપણે ઉનાળાની અંદર 40-45 ડિગ્રી સેન્ટીગ્રેડ ગરમી સહન કરવાની ક્ષમતા મેળવી ચૂક્યા છે, તો આપણને કોઈ ખાસ અસર ના થાય. પણ જ્યારે 40-45 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા તાપમાન વધે તો તરત જ સીધી આપણા શરીર ઉપર અસર થાય, સજીવોને અસર થાય, પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મ જીવ દરેક. અને જો તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતા નીચું જાય એટલે તાપમાન જે છે એ 30 ડિગ્રી સુધી થાય તો વાંધો આવે નહીં, પણ જો એનાથી નીચું તાપમાન જાય તો તરત જ આપણા શરીર ઉપર અસર થઈ જાય. તમે જો આપણા નાક જે છે એનું એવું ઠંડુ થઈ જાય, કાન છે ઠંડા થઈ જાય, ગાલ જે છે લાલ તીખોડ થઈ જાય, આંગળાઓ જે છે પકડાઈ જાય, શરીરના બીજા ભાગો છે ધીમે ધીમે અકળાઈ જાય. કેમ? તાપમાન નીચું છે. તો એની અસર સીધી આપણા શરીર ઉપર થાય અને એ અસર જે છે પેલા ઉત્સેચક જે છે રાસાયણિક પ્રક્રિયા છે એના પર અસર થાય. એટલે દરેક ઉત્સેચક જે છે એ નિશ્ચિત તાપમાન મર્યાદામાં ક્રિયાશીલ હોય છે. અને આવું જે તાપમાન જે છે એ કહે છે ઇષ્ટતમ તાપમાન. અને આ શરીરનું તાપમાન જે છે એ છે ±37 ડિગ્રી સેન્ટીગ્રેડ. એમાં થોડો ઘણો વધારો ઘટાડો કોઈ અસર કરે નહીં, પણ વધુ પડતો વધારો અથવા તો ઘટાડો જે છે એ આ ઉત્સેચકની ક્રિયાશીલતા જે છે અથવા તો એની કાર્યક્ષમતા પર જે અસર કરે છે. નીચું તાપમાન જે છે, જો વધુ નીચું તાપમાન હોય બરાબર, તો એ નીચું તાપમાન ઉત્સેચકને ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરે છે. વધારે પડતું જો તાપમાન નીચું થાય તો ઉત્સેચકની ક્રિયાશીલતા જે છે એ ક્રિયાશીલતાને ઘટાડી દે છે. એના પરિણામે ઉત્સેચક કેવો થઈ જાય? નિષ્ક્રિય. જો 10 ડિગ્રી કરતા ઓછું તાપમાન હોય તો આવું થાય. જો તાપમાન વધી જાય તો શું થાય? તો અહીંયા આપણે જો લખીએ ઊંચું તાપમાન એ ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ કરી દે છે. નિષ્ક્રિય અને નષ્ટ બેમાં ફરક છે. ઉત્સેચક જે છે એ ઉત્સેચકની ક્રિયાશીલતા નષ્ટ થવી એટલે એનો અર્થ થયો કે ઉત્સેચક જે છે નાશ પામે, નુકસાન પામે, અને એના કારણે ઉત્સેચકનું રાસાયણિક બંધારણ છે બદલાઈ જાય.
આપણે આગળ વાત કરી કે પ્રોટીનની તૃતીયક શૃંખલા પર જે પરિબળો અસર કરે એ બધા જ ઉત્સેચકને અસર કરે, કારણ કે ઉત્સેચક પણ પ્રોટીનની તૃતીયક સંરચના જેવી જ સંરચના ધરાવે છે, એટલે એના રાસાયણિક બંધારણમાં ફેરફાર થઈ જાય, ભૌતિક બંધારણ જે છે એની અંદર ફેરફાર થઈ જાય, એનું સ્વરૂપ બદલાઈ જાય, એનો આકાર બદલાઈ જાય, અને એના કારણે ઉત્સેચક જે છે નષ્ટ થઈ જાય. અને નષ્ટ થઈ જાય આનું કારણ એક જ છે કે ગરમીના કારણે, ગરમીને લીધે પ્રોટીન જે છે, ગરમીના લીધે પ્રોટીન વિનૈસર્ગીકરણ પામે છે. પ્રોટીન જે છે વિનૈસર્ગીકરણ એનું વિખંડન થઈ જાય, અને વિખંડન થઈ જાય એટલે આ ઉત્સેચક જે છે એ પણ વિખંડન થઈ જાય, અને આવું ઉત્સેચક કે પછી કોઈ પણ પ્રક્રિયામાં ક્રિયાશીલતા સંપૂર્ણ ગુમાવી. આ જે ઘટના જે છે આપણે આલેખ દ્વારા પણ દર્શાવી શકીએ. દાખલા તરીકે આપણે x અક્ષ અને y અક્ષ લઈએ, બરાબર? આ x અક્ષ છે અને y અક્ષ. x અક્ષ ઉપર આપણે ઉત્સેચકની સક્રિયતા લઈએ. અહીંયા આગળ આપણે લઈએ જો ઉત્સેચકની સક્રિયતા. અને આ જે y અક્ષ જે છે એ y અક્ષ ઉપર આપણે તાપમાન લઈએ. હવે આને આપણે આલેખ દ્વારા દર્શાવીએ તો આપણે આ જ વાત કરીએ કે ઉત્સેચક જે છે એ જો તાપમાન ઓછું હોય તો શું થાય? નિષ્ક્રિય. પણ જેમ જેમ તાપમાન વધે એમ ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થાય છે. આવો તાપમાનનો વધારો જે છે એ ઇષ્ટતમ તાપમાન સુધી જ ±37 ડિગ્રી કરતા 10 ડિગ્રી વધારે ત્યાં સુધી, પછી વધારો ન થાય તો ક્રિયાશીલતા નષ્ટ થાય. પ્રોટીન જે છે એ વિનૈસર્ગીકૃત થાય, એટલે એના પરિણામે પ્રક્રિયાનો દર જે છે પાછો શરૂઆતમાં તાપમાન વધે તો દર વધે, ઇષ્ટતમ તાપમાન સુધી તાપમાન જ્યારે મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે, પણ પછી તાપમાન ઘટે એટલે પાછી શું થાય? સક્રિયતા જે છે ઘટે. આવું જ બીજું પરિબળ છે અને એ છે pH. દરેક ઉત્સેચક જે છે એ નિશ્ચિત અથવા તો નિર્ધારિત pH મર્યાદામાં ક્રિયાશીલ હોય છે. નિર્ધારિત pH મર્યાદામાં ક્રિયાશીલતા. હવે આ જે નિર્ધારિત pH જે છે એને કહેવામાં આવે છે ઇષ્ટતમ pH. અને આ ઇષ્ટતમ pH નું મૂલ્ય જેમ ઇષ્ટતમ તાપમાનનું છે એમ એનું છે ±7. વિદ્યાર્થી મિત્રો, તમને pH નું પ્રમાણના આધારે કોઈ પણ પદાર્થ, રસાયણ અથવા તો દ્રવ્ય જે છે, દ્રાવક જે છે, દ્રાવણ જે છે એની સાંદ્રતા નિશ્ચિત હોય છે. માનો કે એક્ઝામ્પલ તરીકે યાદ લઈએ, માનો કે pH જે છે એ pH 1 થી 7 હોય. કેટલો? 1 થી 7 એટલે 7 કરતા ઓછો હોય તો એનું રાસાયણિક ગુણધર્મ કેવો હોય? એસિડિક. રાસાયણિક ગુણધર્મ કેવો કહેવાય? એસિડિક. 7 થી ઓછો. જો pH 7 હોય તો એ ગુણધર્મ તટસ્થ કહેવાય. કેવો કહેવાય? તટસ્થ, ન્યુટ્રલ. પોઝિટિવ અને એસિડિક પણ નહીં. અને જો pH એ 7 થી વધુ હોય તો એ
બેઝિક રાસાયણિક નિયંત્રણ થાય. બેઝિક એટલે આપણે આલ્કલી કહીએ છીએ. એટલે દરેક પ્રક્રિયા જે છે એ નિર્ધારિત pH મર્યાદામાં થાય. અને આવું જે નિર્ધારિત pH છે અને ઇષ્ટતમ pH કહેવાય 7 pH માં પ્લસ માઇનસ થાય તો પ્રક્રિયાની ક્રિયાશીલતા અથવા ઉત્સેચકની ક્રિયાશીલતા પર કોઈ અસર થતી નથી. પણ જો આના કરતાં વધુ એટલે કે 7 કરતાં વધુ નીચે જાય તટસ્થ માધ્યમમાં જે ક્રિયા થતી હોય એ ક્રિયામાં જો pH ઘટે તો એસિડિક માધ્યમ થઈ જાય. જો એસિડિક માધ્યમ થાય તો એ ક્રિયા થઈ શકે નહીં, કારણ કે એ ક્રિયાને તટસ્થ માધ્યમ જોઈએ. અને જો 7 કરતાં pH વધી જાય, બેઝિક આલ્કલી માધ્યમ બની જાય તો પણ આ નિર્ધારિત સમય મર્યાદામાં કાર્ય કરતો ઉત્સેચક જે છે નિષ્ક્રિય થઈ જાય. આની જેમ જ તાપમાન વધે તો એ નષ્ટ થાય, તાપમાન જો ઘટે તો એ નિષ્ક્રિય થઈ જાય. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે વધુ ઉનાળામાં વધારે ગરમી પડે તો શિયાળામાં વધારે ઠંડી પડે તો આપણું પાચન ક્રિયા નબળી પડે છે. એનું કારણ શું? તો આપણી જે પાચનની ક્રિયા છે એ ચોક્કસ તાપમાને થાય છે, ±37 ડિગ્રી. જો એમાં વધારે પડતો વધારો અથવા તો ઘટાડો થાય તો સીધું જ આપણી પાચનની ક્રિયા પર અસર થાય. ગરમી વધી જાય તો આપણે સહન ના કરી શકીએ, કારણ કે આપણા શરીરના તાપમાન કરતાં બહારનું તાપમાન છે ખૂબ જ વધી જાય છે, ઊંચું તાપમાન. અને આપણે કેવા છીએ? સમતાપી પ્રાણીઓ છીએ. આપણે અસમતાપી નથી. જો આપણે અસમતાપી હોત તો આપણે બહારનું તાપમાન જેમ બદલે એમ શરીરનું તાપમાન બદલતું અને એની સાથે એડજસ્ટ થઈ શકતા. પણ આપણે એવું થઈ શકતા નથી. તાપમાન ઘટે તો પણ આપણે આપણા શરીરનું તાપમાન ઘટાડી અને નિયંત્રણ અનુકૂલિત થઈ શકતા. તો અહીંયા જે તાપમાન જે છે એ નિશ્ચિત તાપમાન મર્યાદામાં ઉત્સેચક ક્રિયાશીલ રહે છે, એમ નિશ્ચિત pH જે છે એ pH ની અંદર પણ આ દરેક ઉત્સેચકો જે છે એ પોતાની ક્રિયાશીલતા. જો એમાં વધારો કે ઘટાડો થાય તો સીધો ક્રિયાશીલતા ઉપર અસર થાય. તમે આ ઉત્સેચકની ક્રિયાશીલતા સક્રિયતા x અક્ષ ઉપર લો અને y અક્ષ ઉપર તમે pH લો અને એનો આની દોડ તો પણ આવું થાય. pH જેમ વધે પ્રક્રિયાનો દર વધે. જે ચોક્કસ મર્યાદા જે છે મર્યાદા સુધી pH વધે ત્યાં સુધી ક્રિયાશીલતા જળવાઈ રહે. જો એનાથી વધુ જાય અથવા તો ઓછી થાય તો પ્રક્રિયાનો દર જે છે વેગ છે ધીમો થાય. અહીંયા આ જે બે પરિબળો જે છે તાપમાન અને pH કે બંને ચોક્કસ નિશ્ચિત મર્યાદા જે છે માત્રા જે છે માત્રાની અંદર જ દરેક ઉત્સેચક જે છે પોતાની ક્રિયાશીલતા દર્શાવે છે. જો એમાં વધારો ઘટાડો થાય તો તરત જ ઉત્સેચકની ક્રિયાશીલતા જે છે ઘટી જાય છે, વેગ જે છે ધીમો થઈ જાય, દર જે છે. જો ઉત્સેચક ક્રિયાશીલ ના હોય તો સ્વાભાવિક છે પ્રક્રિયા થશે અથવા તો પ્રક્રિયાનો દર જે છે વેગ છે ઘટશે. તો આ બે પરિબળો જે છે એક તાપમાનનું પરિબળ અને બીજું pH નું પરિબળ કે જે ઉત્સેચકની ક્રિયાશીલતા ઉપર અથવા તો ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો છે. આવા પરિબળો જે છે એ અન્ય પ્રકારના હોય છે. કેટલીક ક્રિયાઓ એવી છે કે જે જુદા જુદા માધ્યમમાં થતી હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ભાઈ અહીંયા આપણે લખ્યું કે ભાઈ 1 થી 7 એટલે 7 થી ઓછો હોય તો એસિડિક માધ્યમ કહેવાય, 7 હોય તો તટસ્થ કહેવાય, અને 7 થી વધારે હોય 14 હોય તો એને આપણે બેઝિક અથવા તો આલ્કલી માધ્યમ કહીએ છીએ. આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ માનો કે માધ્યમ pH જે છે એ pH 7 થી ઓછો છે, તો આ માધ્યમ કેવું કહેવાય? એસિડિક. કેટલીક ક્રિયાઓ જે છે એસિડિક માધ્યમમાં થાય. દાખલા તરીકે જઠરમાં પાચનની ક્રિયા. એસિડિક માધ્યમનું ઉદાહરણ તમને આપું, જઠરમાં પાચનની ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, તમે જો કે ખોરાક છે જ્યારે આપણા જઠરની અંદર આવે ત્યારે જઠરાંતરીય ગ્રંથિઓમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય. સાથે સાથે જઠરાંતરીય ગ્રંથિઓમાં ઓક્ઝેન્ટિક કોષો આવેલા છે અને એ ઓક્ઝેન્ટિક કોષોમાંથી મંદ HCl નો પણ સ્ત્રાવ થાય. આ બધા જઠર રસમાં ભળે એટલે જઠર રસની અંદર ઉત્સેચકો પણ હોય
મંદ HCl પણ હોય અને શ્લેષ્મ પણ હોય। હવે આ મંદ HCl જે છે એ જઠર રસ દ્વારા ખોરાકની અંદર ભળે, જેમ જેમ મંદ HCl ભળતો જાય, જઠરનું વલોવન થાય ત્યારે ખોરાક જે છે વલોવાય ત્યારે એની અંદર આ મંદ HCl છે ભળતો જાય, એટલે એના પરિણામે ખોરાક જે છે એ ખોરાકનું માધ્યમ એસિડિક બને છે। હવે આવું એસિડિક માધ્યમ બનવું જરૂરી છે, કેમ? તો જઠર રસમાં રહેલું જે ઉત્સેચક છે જેનું નામ છે પેપ્સિનોજન, આ પેપ્સિનોજન એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે। હવે જ્યારે એસિડ એની ઉપર એટલે કે મંદ HCl જે છે એની અંદર ઉમેરાતો જાય એટલે આ નિષ્ક્રિય સ્વરૂપમાંથી એ સક્રિય સ્વરૂપમાં ફેરવાય, અને આ સક્રિય સ્વરૂપ જે છે એને કહેવામાં આવે છે પેપ્સિન। અને આ પેપ્સિન ઉત્સેચક જે છે એ ખોરાકની અંદર રહેલા જે પ્રોટીનના જે ઘટકો છે એનું પાચન, એટલે આને પ્રોટીયોલાઇટિક ઉત્સેચક પણ કહેવાય। પ્રોટીનનું પાચન સાથે સંકળાયેલા એટલે પ્રોટીયોલાઇટિક, એટલે એના માટે એસિડિક માધ્યમ બનવું જરૂરી છે, અને પ્રોટીનના ઘટકોનું સામાન્ય પાચન છે જઠરમાં થાય। હવે આવો મંદ HCl ભરેલો સામાન્ય પ્રોટીનનું પાચન ધરાવતો ખોરાક જે છે એને આપણે શું કહીએ છીએ? આમપાક। આ આમપાક વાળો ખોરાક જે છે જઠરમાંથી પકવાશયમાં જાય। હવે અહીંયા પાછું થોડું જુદું થાય છે। પકવાશયની અંદર આ આમપાક જે છે, બરાબર, એ આમપાક જ્યારે પકવાશયમાં આવે ત્યારે આ પકવાશયની અંદર સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને બીજો પિત્તરસ ભળે છે। હવે આ સ્વાદુરસની અંદર રહેલા જે પ્રોટીનનું પાચન કરતા જે ઉત્સેચકો જે છે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય, હવે એ ઉત્સેચકોને સક્રિય સ્વરૂપમાં જો ફેરવવું હોય તો આ પકવાશયની અંદર આવેલું જે આમપાક જે છે કે જે એસિડિક ગુણધર્મ ધરાવે છે એમાં ફેરફાર થવો જોઈએ। જો આ આમપાક એસિડિકમાંથી બેઝિક માધ્યમમાં ફેરવાય તો જ આ સ્વાદુરસની અંદર રહેલા નિષ્ક્રિય પ્રોટીનના ઉત્સેચકો છે સક્રિય સ્વરૂપમાં ફેરવાય। હવે એને આમપાકમાંથી એટલે કે એસિડિકમાંથી બેઝિકમાં ફેરવવાનું કામ જે છે એ આ પિત્તરસ કરે છે। પિત્તિક ક્ષારો જે છે એ આમપાક એસિડિક ને ગુણધર્મ જે છે એને બેઝિક અથવા તો આલ્કલી માધ્યમમાં ફેરવે, અને જેવું આલ્કલી માધ્યમ ફેરવાય એટલે આ સ્વાદુરસની અંદર રહેલા જે નિષ્ક્રિય ઉત્સેચકો છે સક્રિય ઉત્સેચકો, એટલે આ પકવાશયમાં આવેલો આમપાક એસિડિક જે છે એ બેઝિકમાં ફેરવાય પછી જ પેલા પ્રોટીનનું પાચન કરતા સ્વાદુરસના ઉત્સેચકો છે સક્રિય બને। એટલે તમે જુઓ જુદી જુદી સ્થિતિની અંદર કેટલીક ક્રિયાઓ થતી હોય, કેટલીક એસિડિક માધ્યમમાં થાય, કેટલીક તટસ્થ માધ્યમમાં થાય, કેટલીક બેઝિક માધ્યમમાં થાય। જે માધ્યમમાં થતું હોય એવું માધ્યમ એને મળવું જોઈએ, pH પ્રાપ્ત થવું જોઈએ। તો આ બીજું પરિબળ જે છે એ છે pH। દરેક પ્રક્રિયાઓ જે છે એ ચોક્કસ pH માત્રાની અંદર આપણને થતી જોવા મળે છે, કેટલીક એસિડિક માધ્યમમાં, કેટલીક તટસ્થ માધ્યમમાં, જ્યારે કેટલીક જે છે બેઝિક અથવા તો આલ્કલી માધ્યમમાં થતી ક્રિયાઓ છે। તો આ પરિબળ છે। તો અહીંયા આગળ આપણે તાપમાન અને pH ના પરિબળની ઉત્સેચકની ક્રિયાવિધિ પર શું અસર થાય છે એની આપણે વાત કરી। આના પછી આપણે બીજા નેક્સ્ટ પરિબળો જે છે આપણે જોઈશું।